તો આજે ભાઈ સવારમાં હું આટો મારવા આવી ગયો આપણે મગફળીના ખેતરમાં, કારણ કે એમાં ભાઈ દવા છાંટવાની છે તો ખડમાંથી ઝાકળ કેવો ઉડ્યો એ જોવા આવ્યો હતો ને. આપણે મગફળી ખેંચી ત્યારે એટલું બધું ખડ નતું, પણ જે પાછળના વરસાદ થયા છે એટલે ભાઈ પાછું ખડ નીકળ્યું છે. અને ભાઈ સુરત દાદાના દર્શન કરીને હું નીકળી ગયો પાછો ઘરે, કારણ કે ભાઈ આ કપડામાં તો દવા છટાય ને, તો એક ટ્રાન્ઝેક્શન થી આપણે સીધા કપડા બદલી દે ને આપણો પહેરવેશ બદલાઈ ગયો, માથે રૂમાલ હરખોથી બાંધી લીધો, કારણ કે ભાઈ આપણે દવા છાંટવાની છે. પોપે મેં તૈયાર કરી લીધો ને. દવા જો આપણે એક બોટલ આ લાવ્યા છે નવી, આમાં આપણે થોડીક રહી છે તો એમાંથી નાખ દેવું. તો 2 માપિયા દવા નાખવાની છે, તો 2 માપિયા દવા નાખી દઈને પછી એમ કે ભાઈ ઉરિયા ખાતર એ નાખતા જાય, જેનાથી ભાઈ ખડને અસર સારી થાય. તો 3 માપિયા આમાંથી ખાતર નાખવાનું છે. તો આ 3 માપિયા ખાતર નાખી દીધું. પછી ડોલ ને લઈને આવી ગયો હું બહાર, કારણ કે હવે એમાં પાણી મિક્સ કરવું તો પાણી મિક્સ કરીને ખાતર ગળેની ત્યાં સુધી હરખું હલાવી નાખ્યું. એક ડબલું પાણી ભરીને મેં પંપમાં નાખી દીધું. પંપમાં નાખીને પછી પાણીથી પંપને આખો ભરી લીધો. ને આ સૌથી ભાઈ આપણો સવારનો પહેલો પંપ છે. તો સૌથી પહેલો પંપ હું ખંભે મારી નીકળી ગયો દવા છાંટવા માટે. સેટ અહીંથી લઈને ઓલા હેડા સુધી દવા છાંટવાની છે. તો ભાઈ મોડું ન કરે તો હું જલ્દી દવા છાંટે રાખ્યો. ને ભાઈ જો આ ગાળો તો એટલો સટાઈ ગયો છે ને અહીંયા હેઠે પૂગી ગયો છે. ને હવે પાછો અહીંથી જવાનું છે ઈ હેઠે, ને આ હેઠે પૂગ્યો ત્યાં તો ભાઈ પંપમાં થઈ ગઈ દવા ખાલી. તો હું નીકળી ગયો પાછો પંપ ભરવા માટે. 2 માપિયા દવા નાખી દીધી ને 1 માપિયો આ ભાઈ ખાતર વાળું પાણી નાખી દીધું. પંપ આપણો આ બીજો છે ને ભાઈ કુંડી ખાલી હતી તો કુંડી પણ ભરી લીધી. ને બીજો પંપ લઈને હું ફટાફટ દવા છાંટે રાખ્યો. ને ભાઈ ઈ પંપે જો અહીંયા પૂગ્યો તો ખાલી થઈ ગયો ને અધવશ્ય પૂરું થયું હતું. તો ભાઈ અહીંયા મેં નિશાન મારી દીધું, કારણ કે યાદ રહીને. ભાઈ 1 ને 2 ગાળા થયા છે ને આ ત્રીજો ગાળો અહીંયા અધૂરો છે. તો ઘેર આવીને મેં જલ્દી ત્રીજો પંપ ભરી લીધો. ત્રીજા પછી ભાઈ ચોથા પછી ભાઈ 5મો ને 5મા પછી 6ઠો પંપ ભરી લીધો. ને અત્યારે જો બપોર થઈ ગયા છે ને અહીંયા સુધી દવા છટાણી છે ને અહીંથી તો ઘણી બાકી છે. તો આમ તો હજી ઘડીક છાંટી દે. પછી 7મો પંપ ભરી લીધો. 7મા પછી ભાઈ 8મો પંપ ભરી લીધો. ને 8 પંપ છટાઈ ગયા ને ભાઈ હવે બપોર થઈ ગયા છે. ને આ જો ભાઈ સવારે દવા મારી છે અત્યારે હુકાવા માંડ્યું છે. તો ભાઈ સફાઈઓ નામ છે દવાનું, જેવું નામ છે એવું જ ભાઈ કામ છે. ને હવે ભાઈ જાવું જો જમવા, તો જેટલા બાકી રહી હવે બપોરના સાઈડ છું. ને આજે ભાઈ બપોરના જમવામાં રોટલા, હળદરનું આથણું, ફાફડી, મરચું, ભાઈ લાડવા, બરફી ને ગવારનું શાક ને ભાઈ ઠંડી છાશ છે. ને બપોરે ભાઈ આવું જોરદાર ખાવાનું મળે પછી ભાઈ નીંદર જોરદાર આવે. ને બહાર જોયું તો તડકો ભાઈ જોરદાર હતો. ને ભાઈ આપણી મીંદડીને જો કાંઈ પણ ટેન્શન છે આરામથી હોતી. પછી મેં ભરી લીધો ભાઈ 9મો પંપ. પછી 9મો પંપ ખંભે મારીને હું નીકળ્યો પાછો દવા છાંટવા માટે. ની 9મો પંપ જલ્દી ખાલી કરી નાખ્યો. ને ભાઈ પછી ભરી લીધો 10મો પંપ. ને 10મો પંપ થી જો ભાઈ અહીંયા સુધી આપણે દવા છટાણી થી નાખી એટલું થોડુંક એવું જ બાકી છે. પછી ભરી લીધો આપણે 11મો પંપ. ને 11મો પંપ પછી ભરી લીધો ભાઈ 12મો પંપ. ને 12મો પંપ જલ્દી છાંટીને ભરી લીધો મેં જલ્દી 13મો પંપ. ને 13 પંપે આપણે ઓલા હેઠે આ હેઠે સુધી પૂગી તો ગયા છે, પણ ઓલા હેઠે એક ગાળો બાકી છે. ત્યાં પણ છાંટવું જો તો હજી પંપ એક ભરવો જો. હું નીકળી ગયો પાછો પંપ ભરવા માટે ઘરે. ને ભાઈ અહીંથી જો આ બધું દવા છટાઈ ગઈ છે. હવે અહીંથી ચાલુ કરી હતી ને આ એક ગાળો બાકી છે. તો આપણે સીધો ભરી લીધો ભાઈ 14મો પંપ. ને આ 14મો પંપે ભરીને મેં જલ્દી છાંટી દીધું. આપણે ભાઈ 14 ટોટલ પંપ થયા છે ને બધી દવા આપણી કમ્પ્લીટ છટાઈ ગઈ છે. તો હવે આપણે થઈ ગયા નેવરા. તો આપણે નીકળી ગયા ભાઈ ઘરે. તમને વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીશું આવા નવા વ્લોગ સાથે.